માં આદ્યશક્તિના પાવન પર્વ ચૈત્ર નવરાત્રિની શરૂઆત સાથે જ પાવાગઢ મંદિર જય માતાજીના નાદથી ગુંજી ઉઠ્યું છે। વહેલી સવારથી જ્યારે મંદિરના દ્વાર ખુલ્યા ત્યારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। પંચમહાલ જિલ્લાનું સુપ્રસિદ્ધ ધામ પાવાગઢ મહાકાળી માતાજીનું મંદિર કે જ્યાં આજે લગભગ 1 લાખથી વધુ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી છે। અહીં અલગ અલગ રાજ્યોમાંથી મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ ઉત્તર પ્રદેશમાંથી ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે। ત્યારે આજે જ્યારે વિશેષ દિવસ ચૈત્ર નવરાત્રિનો પ્રથમ દિવસ હોય ત્યારે ભક્તોએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી છે। મંદિર ટ્રસ્ટીઓ અને પૂજારીઓ દ્વારા ઘટ પૂજા, આરતી અને મંદિર પર ધ્વજા ચડાવવાની વિધિ સાથે ચૈત્રી નવરાત્રિની શરૂઆત કરવામાં આવી હતી। ચૈત્રી નવરાત્રિના અવસરે ખાસ કરીને મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ પાવાગઢ ખાતે પહોંચ્યા હતા। ઘણા ભક્તો રાત્રે ડુંગર પર ચડી ગયા હતા, જ્યારે અન્ય ભક્તોએ વહેલી સવારે ડુંગર પર ચડી માતાજીના દર્શનનો લાભ લીધો હતો। લાખો ભક્તો પાવાગઢ પહોંચે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। યાત્રાળુઓને સુવિધા મળે તે માટે એસટી વિભાગ દ્વારા આશરે 60 જેટલી વધારાની બસો દોડાવવામાં આવી છે અને સતત પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। સુરક્ષાને ધ્યાનમાં રાખીને મંદિર વિસ્તારોમાં 700થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। માચી અને તળેટી વિસ્તારોમાં બેરિકેડિંગ, પાર્કિંગ અને ભીડ નિયંત્રણ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સાથે જ મંદિર પરિસર અને ડુંગર પર સીસીટીવી કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે। યાત્રાળુઓને કોઈ અગવડ ન પડે તે માટે પ્રસાદ, ભોજન અને આરોગ્ય સેવા અને પીવાના પાણી જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આ દરમિયાન પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર હરેશ દુધાત તેમની ટીમ સાથે માચીથી ડુંગર મંદિર સુધી પગપાળા નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા। તેમણે ડુંગર પર આવેલી દુકાનો અને હોટલો બહાર કચરો જોતા જ ગંદકીના ઢગલા પણ જોયા હતા। ચિંતા વ્યક્ત કરી તેમને અને મીડિયા મારફતે દુકાનદારોને સ્વચ્છતા અંગે જાગૃત થવા માટેની અપીલ પણ કરી હતી। ખાસ કરીને ઘણા ભક્તો મંદિર જતા પહેલા દુધિયા તળાવમાં સ્નાન કરવા માટે જતા હોય છે, પરંતુ તળાવમાં જોવા મળતી ગંદકીના કારણે ભક્તોની લાગણી દુભાઈ હોવાનું પણ તેમણે જણાવ્યું છે। આ વર્ષે પાવાગઢમાં ચૈત્રી નવરાત્રિ દરમિયાન ભક્તિભાવ સાથે સુવ્યવસ્થિત આયોજનનો સુંદર સમન્વય જોવા મળી રહ્યો છે, જેને લઈને માતાજીના દર્શન કરી લાખો ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે। છે કે ચૈત્રી નવરાત્રિ અને મુખ્ય નવરાત્રિ એ બે મુખ્ય તહેવાર છે એના, અને ખૂબ જ મોટી સંખ્યામાં મધ્યપ્રદેશથી ગુજરાતના વિવિધ ભાગોમાંથી એ માણસો આવતા હોય છે। પાવાગઢ ખાતેનો આ બંદોબસ્ત ખૂબ જ મોટો બંદોબસ્ત હોય છે। આ બંદોબસ્તમાંથી મહીસાગર અને દાહોદ ખાતેથી અને એસઆરપીની કંપની પણ બોલાવવામાં આવે છે। આ વખતે અહીં 2 ડીવાયએસપી, 11 પીઆઈ, 25 જેટલા પીએસઆઈ અને 400 જેટલા હોમગાર્ડના જવાનો અને એક કંપની એસઆરપીનો અહીંયા બંદોબસ્ત રાખવામાં આવેલો છે। હાલમાં બંદોબસ્ત ખૂબ જ સારી રીતે ચાલી રહ્યો છે। લોકો પણ ખૂબ જ માતાજીના ભાવથી દર્શન કરી રહ્યા છે। મધ્યપ્રદેશથી આવતા લોકો પણ રસ્તામાંથી પોતાની જ્યોત લઈ અને પાછા પોતાના મંદિરમાં લઈ જાય છે અને ખૂબ જ શાંતિપૂર્વક પાછા ફરે છે અને ખૂબ જ સારી રીતે દર્શન કરે છે। અહીંયા મંદિર ખાતે મંદિરના ટ્રસ્ટ દ્વારા પણ સ્વચ્છતા બાબતે પણ ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે। આપને બધાને ખબર છે કે અહીંયા રોપવે પણ છે, તો રોપવે ખાતે પણ ખૂબ જ જે યાત્રાળુઓ આવતા હોય કે જે ચાલી ન શકતા હોય એના માટે પણ ખૂબ જ સારી સગવડ છે, પણ ત્યાં પણ સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે। અમે આપના માધ્યમથી અહીં જે નીચેથી આપણે ઉપર આવીએ છીએ ત્યાં સુધી જે સ્ટોલવાળા છે એને અમે એક વિનંતી કરીએ છીએ કે રસ્તામાં પોતે કચરો ન નાખે, પોતાનો કચરો પોતાની પાસે ડોલ રાખે, બાલ્ટી રાખે, કચરાપેટી રાખે અને ત્યાં કચરો ભેગો કરી અને જ્યારે એથી સફાઈ કામદારો જ્યારે નીચે જાય છે ત્યારે એની સાથે કચરો આપી દે અને સ્વચ્છતા જાળવવામાં તંત્રને, ટ્રસ્ટને અને ખૂબ જ મદદ કરે। માતાજી શ્રી કાલિકા માતાજી મંદિર શક્તિપીઠ પાવાગઢ ખાતે આજે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે ખૂબ જ આનંદ, ભક્તિમય, હર્ષોલ્લાસવાળા વાતાવરણની અંદર માય ભક્તો માના ચરણમાં શીશ ઝુકાવી રહ્યા છે। આખી રાત પહાડ ઉપર અવિરત પ્રવાહ ભક્તોનો ચાલુ રહ્યો અને સવારે 5 વાગે મંદિરના દ્વાર ખુલતા આરતીની અંદર સૌ ભક્તો સામેલ થયા અને માના ગુણગાન ગઈ અને માની આરતીનો લાભ લીધો। આ ચૈત્રી નવરાત્રિના પર્વે મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા હું સૌને શુભેચ્છા પાઠવું છું। મા જગતજનની સૌની ઈચ્છાઓને પૂર્ણ કરે, વિશ્વમાં શાંતિ સ્થપાય અને સહુનું કલ્યાણ થાય તેવી મંગલ કામના કરું છું। મંદિરની અંદર આવી રહેલા
દરેક ભક્તોની બધી જ પ્રકારની સગવડો પૂર્વ તૈયારી સારી હોવાના કારણે સારી રીતે સચવાઈ રહી છે અને પરિસ્થિતિ પ્રમાણે અમે બધાને દર્શન કરાવી રહ્યા છીએ. જય માતાજી. 24 કરોડ યંત્રની અંદર આજે કેટલા મંત્રો પૂરા થયા છે? ટ્રસ્ટ દ્વારા એક 24 કરોડ 99 મંત્રનું અનુષ્ઠાન 15મી જાન્યુઆરીથી પ્રારંભ થયું હતું. ક્યારે પૂર્ણ થશે એની તારીખ નક્કી નથી, પરંતુ માની કૃપા અને ભક્તો અવિરત આહુતિ આપવા માટે અહીંયા પધારી રહ્યા છે. 24 કલાક 99 મંત્રની આહુતિ ચાલુ હોવાના કારણે આજે પ્રથમ નવરાત્રિએ અમે 20 કરોડ આહુતિ પૂર્ણ કરી છે અને આશા છે કે થોડાક સમયની અંદર બાકીની 24 કરોડ એટલે 4 કરોડ આહુતિ પણ પૂર્ણ થશે અને અમે એની પૂર્ણાહુતિ કરી શકીશું. આપનું નામ? હું અશોક પંડ્યા, મેનેજિંગ ટ્રસ્ટી, પાવાગઢ શક્તિપીઠ. ચૈત્ર મહિનાનો પહેલો દિવસ હોવાથી પાવાગઢ મહાકાળી મંદિરે દર્શન કરવા આવ્યો છે. અહીં બહુ જોરદાર માહોલ છે, લાખો પબ્લિક અહીં છે એવું દેખાય છે અને મોસમ એકદમ ઠંડુ ને રમીને છે, એકદમ રમણીય છે. દર્શન કરીને કેવો અનુભવ કરી રહ્યા છો? એકદમ આત્માની અનુભૂતિ થાય છે, એકદમ અનુભૂતિ થાય છે. શું નામ તમારું? મારું નામ સુધીશ પિલ્લઈ.